નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. વિદ્યાર્થીઓ પર ગોળીબારનો આદેશ આપનાર અમિત શાહને હટાવો. સંસદમાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા વખતે રાહુલ ગાંધીએ અમિત શાહ પર ગંભીર આરોપો કર્યા છે, જેને લઈને ભારે હોબાળો મચ્યો. મધ્યપ્રદેશમાં ટેકાના ભાવે ખરીદી મુદ્દે ખેડૂતો વિફર્યા. ભોપાલમાં હજારો ખેડૂતો પ્રવેશ્યા છે. અમેરિકામાં 7 વર્ષથી રહેનારાઓને ગ્રીન કાર્ડ આપવાનું બિલ રજૂ થશે. રિંગ રોડ માટે 25 ખેડૂતો પાસેથી 2 દિવસમાં જમીનનો કબજો મેળવાશે. વડોદરા જામનગર ઇન્ટરસિટીના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરના માર્ગો પરના સેંકડો ખાડાના પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી. ડુપ્લિકેટ નોટ કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ કરવામાં આવી છે. પીજી કોર્સમાં પણ કોલેજોને હવે ઓપન પ્રવેશ રાઉન્ડની છૂટ આપવામાં આવી છે. કેસ તથા ડેરિવેટિવ્સના દૈનિક વોલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોની સંખ્યામાં 8 વર્ષથી ઓછા સમયમાં 5 ગણો વધારો નોંધાયો છે. વેઇટ લિફ્ટિંગ એથ્લેટિક્સમાં ભારતનો મેડલ જીતવાનો સિલસિલો જારી રહ્યો છે. બોક્સિંગમાં 10 મેડલ નિશ્ચિત. આજે નીરજ ચોપરા સ્પર્ધામાં ઉતરશે. તાજિંદર અને સમરજીતને ગોળા ફેંકમાં મેડલની આશા છે. ઇરાકમાં સાઉદી અમેરિકાનો હુમલો, 20 લોકોના મોત નિપજ્યા છે. રશિયન ઓઇલની ખરીદી બદલ ભારત પર 100% ટેરિફની લટકતી તલવાર. સૌથી વધારે અંગ્રેજી વિષયના શિક્ષકોની જગ્યાઓ ખાલી રહી. સ્કૂલમાં જ્ઞાન સહાયકોની નિમણૂકનો પહેલો તબક્કો પૂરો થયો છે. પેટ્રોકેમના વેપારી સાથે ઓડિશાના પૂર્વ સીએમના કઝિનના નામે 32 લાખની ઠગાઈ આચરવામાં આવી. ચેક પર બોગસ સહી કરી રૂપિયા ઉપાડી ફરાર. પુત્રની સતર્કતાથી 22 લાખ બચ્યા છે. એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વિદ્યાર્થીઓ પર પેલેટ ગન કોણે ચલાવી? રાહુલ. આરોપો ખોટા, કોઈ ગોળી નથી ચાલી. ભાજપે આ જવાબ આપ્યો છે. નીટ યુજી બાદ 4 મહિના કાઉન્સેલિંગ, લંબાતા મેડિકલ શિક્ષણને અસર. 70% ડ્રોપર્સનું વર્ષ બગડે એવી સ્થિતિ સર્જાઈ છે. આવતીકાલે અમદાવાદ, સુરત સહિત 8 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ. 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ છે. આપના શેર્સમાં ધારણાથી પણ વધુ ઘટાડો, હવે વધારાની તક. વિશ્વમાં એઆઈ શેર્સમાં કડાકો જોવા મળ્યો છે. સરકારી બેંકોનો વિક્રમ, ₹2 લાખ કરોડનો નફો અને બેડ લોન પણ દાયકાના તળિયે જોવા મળી છે. એમએસયુની સંસ્કૃત મહાવિદ્યાલયના 100% સ્ટાફ ચૂંટણીની ડ્યુટીમાં. આજે કોલેજ બંધ રહેશે. ફાયર બ્રિગેડમાં ગફલતથી આગ. 3 એમ્બ્યુલન્સ, 4 ફાયર ટેન્ડર સહિત 14 વાહન 5 વર્ષથી ફિટનેસ વગર જ દોડાવ્યા. વડોદરામાં 31 જુલાઈએ રેડ એલર્ટ. 4 ઇંચથી વધુ વરસાદની શક્યતા. આજથી હવેલીઓમાં ચાંદીના હિંડોળા ઉત્સવની શરૂઆત થશે. સજાવટ માટે એક્સપર્ટ ટીમો બનાવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પુત્રવધુ મોડી ઉઠતા સાસુ સસરાએ 7 મહિનાની પૌત્રી સાથે કાઢી મૂકી. મહિલાએ અભયમને બોલાવી અને મદદ લીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા 168 નેતાઓએ ખર્ચનો હિસાબ જમા કરાવ્યો નથી. ખાડી પરના તમામ દબાણો તોડીને 30 મીટરની જગ્યા ક્લિયર કરાશે. ઇતિહાસમાં પહેલીવાર આરસીબી ટીમ બ્રાન્ડ અને
બિઝનેસ વેલ્યુ બંનેમાં ટોપ પર જોવા મળી છે. ટોલ પર વેઇટિંગ ટાઈમ 12 મિનિટથી ઘટી 40 સેકન્ડ રહ્યો. 5 વર્ષમાં વસૂલાત બમણી થઈ છે. અમદાવાદથી વડોદરા લવાયેલા સગીરે સ્કેટિંગ છૂટી જતા અનાથાશ્રમનો નકશો ભાગવાના સમય સાથે પ્લાન ઘડ્યો. સાવલીના વિદ્યાર્થીઓનું નવી બસ ટ્રીપ માટેનું આંદોલન સફળ. એસટીની ટ્રીપો શરૂ કરી દેવામાં આવી છે. નિવૃત્ત અધિકારીના કેરટેકરે ચેક ચોર્યા. ખોટી સહીથી રૂપિયા 1.20 લાખ ઉપાડી લીધા. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પેપર લીક વિરોધી કાયદામાં કડક સુધારાને લોકસભાની મંજૂરી. ભારતમાં રોડ પ્રદૂષણથી દર 6 મિનિટે એક અકાળે મૃત્યુ નોંધાઈ રહ્યું છે. વાઘોડિયા રોડ પર પાલિકાની ડ્રેનેજ સફાઈની ગાડી ખાડામાં ધસી. જૂની પેન્શન યોજના આચાર્યોના જીપીએફ નંબર ફાળવનાર વડોદરા રાજ્યમાં પ્રથમ બન્યું છે. મહુધાના સાપલા ગામમાં ચાંદીપુરા વાયરસથી માસૂમ બાળકીનું મોત નીપજ્યું. કચલદરામાં જમીન સર્વે દરમિયાન ખેડૂતો ઉગ્ર થતા પોલીસે બળપ્રયોગ કરી લાઠીચાર્જ કર્યાનો આક્ષેપ થયો છે. નશામાં ધૂત કાર ચાલકે બાઇક સવાર દંપતીને ઉડાવ્યું. આરોપી ફરાર થઈ ગયો છે. વાઘોડિયા પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. લુણાવાડામાં પાણી પુરવઠાને માર્ગ મકાન વિભાગની નોટિસ. આણંદમાં જર્જરિત મકાનો તોડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભારતના એક જ દિવસમાં 5 મેડલ પાક્કા. માંજલપુર પેટા ચૂંટણી માટે 1.19 લાખ મતદારો મતદાન કરશે. 2 દિગ્ગજોના ભાવિનો ફેસલો થશે. ફતેગંજ બ્રિજ પર વધતા અકસ્માતો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અધિકારીઓનું સ્થળ નિરીક્ષણ. એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ટેરિફ અને વિઝા મામલે ભારતનું નાક દબાવવા ટ્રમ્પનો દાવ. ભારે હંગામા વચ્ચે એન્ટી પેપર લીક સંશોધન બિલ લોકસભામાં ધ્વનિમતથી પાસ થયું છે. ડ્રેનેજ સફાઈ કરતું સુપર સકર પણ પાલિકાના ખાડામાં ફસાયું. યલો એલર્ટ વચ્ચે આજે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ફતેગંજ બ્રિજ પર અકસ્માતોની વણઝાર બાદ તંત્ર જાગ્યું. પાલિકા પોલીસ હરકતમાં આવી છે. પાદરામાં જ્વેલરની વ્યાજખોરીનો ભોગ બનેલા ખેડૂતે ફરિયાદ નોંધાવી. દાગીના ઓગાળી નાખ્યા, નહીં મળે થાય તે તું કરી લે, જ્વેલરની ધમકી. 46 વર્ષીય આધેડ બાઇક સાથે રસ્તા પર દૂર સુધી ફંગોળાતા મોત નીપજ્યું છે. છોટાઉદેપુર દાહોદ સરહદે વાઘની હાજરીથી સુરક્ષા અને સલામતી માટે વન વિભાગ સક્રિય બન્યું છે. બે 2028 સુધીમાં ગોલ્ડ લોન માર્કેટ 30 લાખ કરોડ પહોંચશે. શુભમન ગિલ ઓડીઆઈમાં વિશ્વનો નંબર 1 બેટ્સમેન બન્યો છે. વૈભવની મોટી છલાંગ જોવા મળી છે. 31 જુલાઈએ ગુજરાતના 8 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. એસજી હાઈવે પર આવેલા કેફેમાં દીપડાના પંજાના નિશાન જોવા મળતા ભારે કુતૂહલ સર્જાયું. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પેપર લીક કાયદો લોકસભામાં ધ્વનિમતથી પસાર થયો છે. બેંકોએ ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા 26,170 કરોડની જંગી રકમ વસૂલી. ખાતેદારો પાસેથી સૌથી વધારે પેનલ્ટી ખાનગી બેંકોએ વસૂલી છે. ભરૂચની યુવતી પર દુષ્કર્મ કરનાર મુંબઈની મદ્રેસાના ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ખોરાકમાંથી જંતુ નીકળવાના કિસ્સામાં કાર્યવાહી કરવા હવે QRT બનાવાશે.
જે કરદાતાને ત્યાં સર્ચ થઈ હોય તેમના માટે ITR BN ફાઇલ કરવાની જોગવાઈ. ટેકનોલોજી વધી છતાં જીવનની દિશા સ્પષ્ટ ન હોય સફળતા મળતી નથી. પૂજ્ય વ્રજરાજ કુમારજી. ટેલરિંગ અને જ્યોતિષનું કામ કરતા વૃદ્ધને બદનામ કરવાની ધમકી. 6 મહિલા સહિત 9 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. 2025-26માં ખોટી રીતે ITC ક્લેમ કરવાના કેસોમાં ₹74,782 કરોડની ગેરરીતિ પકડાઈ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે હાલોલ તાલુકાના તાજપુરામાં 1.5 લાખ ભક્તો ઉમટી પડ્યા હતા. સાવલી ભીમનાથ મહાદેવ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. CWGમાં ભારતના બોક્સર્સ છવાયા, 9 મેડલ નક્કી. આસામમાં પૂરનો પ્રકોપ, 75 લોકોના મોત નીપજ્યા છે. 622 ગામ પાણીમાં ડૂબ્યા છે. ભારત પર અમેરિકા દ્વારા 100% ટેરિફનો ખતરો. ભારે વરસાદની આગાહી વચ્ચે આજે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય. મ્યુનિસિપલ કમિશનર મેદાને ઉતર્યા છે.